હેલો, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે તો આપણે જવાનું હતું જુનાગઢ, તો એના માટે સવારે આજે બી 4 વાગે ઉઠીને નીકળી પડ્યા હતા. હવે અત્યારે અમે આવી ગયા છીએ રબારી કોલોની અને ત્યાંથી જઈશું અમે ગીતા મંદિર, પછી બસમાં બેસીને અમે જઈશું જુનાગઢ. તો ગાઈસ હવે આપણે ગીતા મંદિર બસ સ્ટોપ પહોંચી ગયા છીએ. જો તો ગાઈસ ફાઇનલી હવે આપણે બસમાં બેસી ગયા છે અને જો તમે જોઈ શકો છો કે આપણે મોટું મોટું દુપટ્ટાથી બાંધીને ડાકુ જેવા થઈ ગયા છીએ. તો ગાઈસ હવે આપણે છે ને એક બંસરી હોટલ કરીને છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. જો એ હોટલના આજુબાજુનો લુક બહુ મસ્ત છે. જો એટલી ઊંઘ આવતી હતી બસમાં, પણ બસમાં તો બેસતા નહોતું ફાવતું, તો બી પણ આપણે ઊંઘી ગયા હતા. તો સારું છે, અત્યારે તો બહુ ઊંઘ આવતી હતી. તો ગાઈસ હવે આપણે છે ને થોડું પોપકોર્ન ને થોડું ફરાળી ચવડાવીને બધો નાસ્તો લઈ લીધો છે. ભૂખ લાગે બહુ એટલે ચલો હવે નાસ્તો કરીએ. આ જો આ બે ગયા સામે પલાઠી વાળી. તો ગાઈસ હવે છે ને બસમાં ટાઈમ પાસ નહીં થઈ ગયો, કેમ કે બહુ લાંબો રૂટ છે. સાંજે 5 વાગે પહોંચશું, અમે સવારે 8 વાગે બેઠા હતા ને ત્યારથી. તો હવે અમે છે ને ટાઈમ પાસ માટે બસમાં મહેંદી મૂકીએ છીએ. આ જો મમ્મીને હું મહેંદી મૂકી રહી છું. તમને મારા મહેંદીના શેપ ઉપરથી ખબર પડતી જ હશે કે હું કેટલો સ્ટ્રગલ કરી રહી છું મહેંદી મૂકવા માટે. બસ બી હલે છે, મારો હાથ બી હલે છે અને મહેંદીનો ફોન બી ફાવતું નહીં મૂકતા, પણ તો બી આપણે મૂકીએ છીએ, ટ્રાય કરીએ છીએ, સ્ટ્રગલ કરીએ છીએ લાઈફમાં મહેંદી મૂકવા માટે. તો ગાઈસ આ દેખો હવે મોટી મોટી પવનચક્કીઓ. હવે આ પવનચક્કી આવે ને એના ઉપરથી ખબર પડી જાય કે કાઠિયાવાડની ધરતી અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ. બિકોઝ કે છે ને કાઠિયાવાડની ધરતીમાં જ છે બહુ જ ઊંચી ને બહુ જ મોટી મોટી પવનચક્કીઓ. અમારો લંચ બ્રેક પડી ગયો છે. ઘરેથી છાશ, થેપલા, દહીં, મરચાં એ બધું લઈને આવ્યા હતા અમે લોકો જમવા માટે. તો ગાઈસ ફાઇનલી 10 કલાકના ટ્રાવેલિંગ પછી અત્યારે કેટલા વાગે છે? 5 વાગે છે રાઈટ. રાઈટ 5 વાગે છે અને 5 વાગે આપણે માણાવદર પહોંચી ગયા. ના પહોંચી ગયા નહીં, પૂગી ગયા. હવે તો આપણે કાઠિયાવાડની ધરતી પર તો થોડું કાઠિયાવાડી લેંગ્વેજ બી બોલવી પડે. તો જેટલી આપણને આવડશે એટલું બોલવાનું ટ્રાય કરીશું, થોડુંક. તો હવે આપણે કાઠિયાવાડ નહીં, સોરી, માણાવદર પૂગી ગયા છીએ અને મારા માસા અમને આવશે લેવા હમણાં થોડી વારમાં. એટલે થોડી વાર અહીંયા ઊભા છીએ, રાહ જોઈએ છીએ એમની. તો ગાઈસ ફાઇનલી હવે આપણે માસીના ઘરે પૂગી ગયા. જો અમારા માસી જમવાનું બનાવે છે બધું. શું બનાવો તમે? પકોડા, બ્રેડ પકોડા. હવે કાકાને મોકલ, અમે બ્રેડ પકોડા બની જાઉં ખાવાના. તમે સમોસા ખાઓ. તો ગાઈસ હવે અમે છે ને બ્રેડ પકોડા ખાઈશું આજે. મારા માસી બ્રેડ પકોડાની તૈયારી કરી રહ્યા છે. જો બતાવું તમને, તમે જોતા નથી. જો ગાઈસ અહીંયા મારા માસી બ્રેડ પકોડાની તૈયારી કરે છે. અમે હજી અભી હાલ જ પોગ્યા છીએ અહીંયા. કેટલા વાગી ગયા? 6 વાગી ગયા. 6 વાગ્યા. ક્યાં ઉતારે? પાવર આવશે બસ. ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો મારા માસી હવે છે ને બ્રેડ પકોડાને ડીપ કરવા માટે એનું જે બેટર છે બેટર બનાવી રહ્યા છે. આ જો ગાઉન પહેરીને રખડે હે. તો ગાઈસ જો હવે અહીંયા છે ને બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ખાવાની તૈયારી કરીએ છીએ, કેમ કે બહુ ભૂખ લાગી છે આજે. તો ચલો જમી લઈએ. ગાઈસ જુઓ હવે અહીંયા છે ને આટલા બધા કોણ છે. હવે મારા મમ્મીને, મારી બેનને અને મારા માસીને બધાને મહેંદી મૂકવાની છે. તો હવે આપણે આપણા બેનને મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હેલો ગાઈસ. તો ચલો હવે આપણે એને મહેંદી મૂકીએ ફટાફટ. તો ગાઈસ હવે છે ને બધાની મહેંદી ખતમ થઈ ગઈ છે. મારી બીજું થોડીક મૂકવાની હતી તો મેં મૂકી દીધી છે. મારા માસીની બી ખતમ થઈ ગઈ છે. કે અહીંયા માસી મમ્મીને બી ખતમ થઈ ગઈ છે મહેંદી. મમ્મીને બી મૂકી દીધી, માસીને બી મૂકી દીધી, માસીની છોકરીને બી મૂકી દીધી અને ફાઇનલી સૌથી લાસ્ટમાં આપણે મૂકી. અને અત્યારે વાગ્યા છે કેટલા કહું? 12, પોણા 12 થઈ ગયા છે. તો ચલો હવે જઈએ કાલે મેરેજમાં. બાય બાય.